જમવા જશો તો આજે આપણે સવારમાં ઉઠી ગયા છીએ, દૂધ લઈ આવ્યા છીએ, તો નાસ્તો પાણી કરી લીધા છે. તો અત્યારે આપણે જો આમ બેઠા છીએ, જોઈ લ્યો આપણો બગીચો છે અને આ છે આપણું ખેતર જે અત્યારે બહુ ખાલી થઈ ગયું છે. હવે આમાં કંઈ વાવવાનું છે નહીં, મેં આવે ત્યાં સુધી. બાકી આપણો બગીચો છે. જો આ બદામમાં કોર આવ્યો છે લીલો લીલો, અને એ ચીકુ એક હતું, કેમ ગયું ચીકુ ભૂજ મારી ગયું. કાપ પોપટ કા કોયલ કે હોય એક ચીકુ હતું, હેઠું નથી, અહીંયા હતું અહીંયા. તો એક ચીકુ બૂચ લાગી ગયું છે. કોઈ માર્યું હોય તો મને કમેન્ટ કરી દેજો. બાકી જો બદામ આવી છે પારવી અહીંયા છે ડ્રેગન ફ્રૂટ હજી આવતું નથી મિત્રો. આનો શું ઉપાય કરવો એ જરાક મને કોમેન્ટ કરજો ને. આવો માચડો તો કર્યો હે પણ આવતું નથી. અને આ નારિયેળી છે હજી આવી નથી. અને આ છે જામફળી લાલ. તો જામફળ એક હતું અહીંયા, એ કોઈ બૂચના મારી ગયો થાય. વાહ રે વાહ, દેશી બધું. આ છે જાંબુડી, હવે 2 વર્ષ પછી આવી. અને આ છે બીજી ચીકુડી, એવું છે. જો અહીંયા ને થોડાક અહીંયા બધા આવ્યા છે ઓલા ચીકુ, એવું છે. બાકી આ છે આપણા રાજુ કાકાનો બગીચો, જોઈ લો. અહીં તમે જોયું હશે કે ઘણું થોડાક પાકવા થઈ ગયા છે, જરાક જ લીલા છે. તો હવે એને પાણીની જરૂર છે નહીં, તો આપણે જાય છીએ વાડીએ લાઈન ભરી કરવા. ચાલો આપણે લઈ આવ્યા છીએ, હવે બગીચામાં મૂકી દઈએ ને. હાલો એટલે તરબૂચ ખાઈ લઈએ. લ્યો આપણો નાનો ને એવું તરબૂચ છે ને તે એટલું તો ખાઈ ગયા છે બપોરા. અને આપણે તરબૂચ તો ફૂલ ધરું કરી લીધો છે, બપોરા નથી કર્યા તરબૂચને. તો જો આ બાકી આપણી લીંબુડી છે, જોઈ લે. આમાં લીંબુ આવ્યા હતા, ક્યાં ગયા લીંબુ ક્યાં ગયા? ગોતો લીંબુ तुमसे ना हो पाएगा. બપોરા કરી લઈએ પછી તમને મળીએ. મજાનું ગુવારનું શાક અને બાજરીનો રોટલો ખાઈને આપણે બપોરા કરી લીધા છે. જોઈ લે કેવા ફૂલ આવ્યા છે. તો થોડીક વારમાં આપણે અડધી પોણી કલાકમાં આપણે જવાનું છે ખેતરે. તો હાલો તમને ખેતરે જતા મળીએ. મિત્રો અત્યારે આપણે ખેતરે જવા નીકળી ગયા છીએ, ચાલો. ઘઉંના ડાઠા કાપવા માટે અહીં જો કુબોટાનું મલ્ચીવેટર આવી ગયું છે, જોઈ આ છે કુબોટાનું મલ્ચીવેટર, જે ઘઉંના ડાઠાને એકદમ કાપી નાખે છે. જોઈ આવી રીતે કાપાઈ શકાય. જો પાછળથી બીજું રોટાવેટર ચાલી રહ્યું છે. મિત્ર ભૂકાનું ટ્રેક્ટર કઈ રીતે ભર્યું? આવી રીતે ભરે તો ભૂકો વધારે સમાય એવું કહેવાનું છે. જોઈ લો.
ધોમ સેતું લાવ્યો મજા આવે ખાવાની દેશી દેશી કોઈ ભાડા નહીં હોય તમે આવા हम मालूम है तेरे बाप को मत सिखा चल જઈ લે ઓહો મીઠી ના ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખેતરે આ છે આપણી ચોળી આ છે કાકાના મગ વચમાંથી આપણે હાયલા જઈએ છીએ અને બપોરા છે બપોર વેરો હે એવું છે બરોબર બાજુમાં છે ઘઉં ને નાળિયેરી છે આપણી અત્યારે આપણે પંપ લેતા આવી પાડોશી ત્યાંથી હાલો ઉપલા ઢોરાની ટીપકવાળી ચોરી છે અને આ છે સિંચાઈ પદ્ધતિ એટલે આપણે ડાયરેક્ટ ઢોરિયાથી પાવાની અને આ ટીપકથી પાવાની જોઈ લો બેમાં કેટલો ફરક છે આમાં પાણી રૂડી જાય એટલે આપણે ટીપક રાખવી પડે એમ છે બાકી પાડોશીને ઘઉં છે જો ખાલી કેવા લહેરાય છે કોમેન્ટ કરી દેજો બધું કેવું છે પાક આપણો તો એવું છે ને આપણે અત્યારે અહીંયા છે ને વાલમાં કોથળો ઢાંકવા આવ્યા હતા કોથળો ઢકાઈ ગયો છે તો હાલો હવે જઈ મેળીએ આપણી નારિયેળી છે કંઈક આવી હજી આવી નથી ચાલુ નથી આવો ખાલી ઊભી છે એમને હવે આવે તો અહીં તમને આગળ બ્લોગમાં બતાવી હાલો લગભગ અહીંયા આવ્યા હતા 4 વાગે અને નીંદર એવી આવી ગઈ છે મીઠો મીઠો એવો પવન આવતો હતો તો આપણે નીંદર કરી લીધી છે ને હવે તો સૂર્યાસ્ત થવામાં થોડી વાર છે એવું છે ને કાકાને દવા છટાઈ ગઈ છે અત્યારે આપણી દવા છટાઈ છે 2 મજૂર આવ્યા છે પડી ગઈ છે મસ્ત મજાની સાંજ અને અત્યારે એની સાથે જ આપણે જોઈ લો કોબી અને ડુંગળી ઉપાડી લીધા છે ઘર માટે તો ચાલો હવે થોડીક વારમાં ઘરે જઈશું મિત્રો ઉગી ગયો છે બીજો દિવસ અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મળીએ બીજા બ્લોગમાં તો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે 1000 સબસ્ક્રાઈબર થવામાં માત્ર ને માત્ર 50 સબસ્ક્રાઈબર જેવું ઘટે છે તો આ ટાર્ગેટ પૂરો કરી દો અને આપણે આગળ આવા જ વિડીયોને બનાવવાના છે તો મળીએ બીજા વિડીયોમાં બાય જય દ્વારકાધીશ રામ રામ ડાયરાને